હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે એકદમ ટેસ્ટી એવા બ્રેડ પકોડા બનાવીશું. તો એમાં બ્રેડ પકોડાનું ખીરું મસાલો અને ટેસ્ટી એવી તીખી ગ્રીન ચટણી પણ બનાવીશું. તો ચાલો સહેલી રીતથી બ્રેડ પકોડાની રેસીપી શરૂ કરી. જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો આજે આપણે ટેસ્ટી ફૂડ સરસ મજાના બ્રેડ પકોડા બનાવવાના છે. તો સૌથી પહેલા આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું. તો આ સેવ છે ને એ આપણે મિક્સર જારમાં એડ કરશું ગ્રીન ચટણી બનાવવા માટે. પછી લીલા મરચાં 3 એડ કરશું, એક આદુનો ટુકડો અને કોથમીર છે ને ધોઈને રાખી છે તેને પણ આપણે એડ કરી દઈએ અંદર જ. અને એક લીંબુનો રસ અંદર એડ કરી દઈશું. થોડું નિમક એડ કરશું અને થોડું જ આપણે પાણી એડ કરી અને સરસ પીસી લઈશું. આપણી છે ને ગ્રીન ચટણી તૈયાર છે. આપણે છે ને બ્રેડ પકોડા માટેની ગ્રીન ચટણી તૈયાર છે. હવે છે ને આપણે એનું ખીરું તૈયાર કરવાનું છે. તો એના માટે 1 કટોરી મેં ચણાનો લોટ લીધો છે. એમાં સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરશું. આપણું ખીરું છે ને સાવ ફીકું ન લાગે એટલા માટે આપણે થોડા ચીલી ફ્લેક્સ એડ કરશું. અને થોડી આપણે કોથમીર એડ કરશું અને થોડું આપણે પાણી એડ કરતા જઈશું અને આપણે ખીરું તૈયાર કરશું. તો પહેલા આપણે થોડું જ પાણી એડ કરવાનું છે. જરૂર પડે ને એમ પાણી આપણે એડ કરતા જઈશું. આપણે છે ને બ્રેડ પકોડા માટેનું ખીરું તૈયાર છે. તો આપણે આટલું પતલું રાખવાનું તો જ આપણી બ્રેડ અંદર ડીપ થશે. હવે ઢાંકીને છે ને 10 મિનિટ આપણે રેસ્ટ આપીએ. ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ બ્રેડ પકોડા માટેનો. આપણે છે ને બ્રેડ પકોડા માટેનો મસાલો તૈયાર કરવાનો છે. તો એના માટે છે ને ગેસ ચાલુ કરીને પેન રાખી દીધું છે. તો આપણે છે ને 2 ચમચી જેટલું તેલ એડ કરશું. આમાં તેલની ક્વોન્ટિટી ઓછી આપણે લેશું. અડધી ચમચી જેટલી રાઈ એડ કરશું અને થોડું આપણે જીરું એડ કરશું. મીઠા લીમડાના પાન એડ કરશું અને લીલા મરચાં સમારીને રાખ્યા છે તેને એડ કરશું. આપણો વઘાર છે ને એકદમ સરસ આવી જાય ને પછી વઘારમાં જ આપણે મસાલા એડ કરશું. તો આપણે થોડી હળદર એડ કરશું, નિમક એડ કરશું અને ગરમ મસાલો. એકદમ સરસ સુગંધ આવે એટલે તરત જ આપણે બાફેલા બટેટા એડ કરી દઈશું. અને બાફેલા બટેટા છે ને આ રીતે આપણે મેશ કરી લઈશું અંદર. એકદમ સરસ આ બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું. અડધા લીંબુનો રસ આપણે એડ કરશું અને થોડી આપણે કોથમીર એડ કરી દઈશું. ગેસની આંચ આપણે બંધ કરી અને પાછું બધું મિક્સ કરી લઈશું. આપણો મસાલો રેડી થઈ ગયો છે અને ઠંડો પણ થઈ ગયો છે. તો એક બાઉલમાં આપણે લઈ લઈશું. આપણે ગ્રીન ચટણી, મસાલો અને જે આપણે ખીરું બનાવ્યું છે બધું તૈયાર છે. તો આપણે છે ને 2 બ્રેડ લીધી છે આ રીતે. તો એને બંનેને આપણે લઈ લઈશું સાઈડમાં અને બંને ઉપર છે ને આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું.
હવે છે ને એક ઉપર આપણે મસાલો સ્પ્રેડ કરશું. એની ઉપર છે ને આ રીતે આપણે બ્રેડ લગાવી દઈશું અને આ બ્રેડને છે ને આપણે ટ્રાયેંગલ શેપમાં આપણે કાપી લઈશું. એક પ્લેટમાં છે ને આપણે રાખતા જશું. આ રીતે આપણે બધી જ બ્રેડ બનાવી નાખશું. આપણે છે ને અડધા બ્રેડ પકોડા ભરીને તૈયાર રાખ્યા છે. હજી પણ આપણો મસાલો અને ચટણી પડ્યા છે, તો જરૂર પડશે ને એમ પાછા આપણે ભરી અને બનાવી લઈશું. બ્રેડ પકોડા બનાવવા માટે તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે અને જે આપણે બ્રેડ પકોડા બનાવવાનું ખીરું જે તૈયાર કર્યું છે ને એ પણ સરસ સેટ થઈ ગયું છે. તો હવે છે ને આ બ્રેડ પકોડાને આપણે બનાવવા માટે આ રીતે ડીપ કરશું બધી સાઈડથી. આપણે બધી સાઈડ ફેરવી અને ક્રિસ્પી થાય ને થોડા ત્યાં સુધી આપણે તળી લઈશું. આપણા બ્રેડ પકોડા છે ને બ્રાઉન થઈ ગયા છે, તો આપણે બહાર કાઢી લઈએ. આ રીતે આપણે બધા તળી લઈશું. મારી રેસીપી હંમેશા એકદમ સહેલી અને ટેસ્ટી રેસીપી હોય છે. જો તમને મારી રેસીપી ગમે તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણા બજાર કરતાં પણ ટેસ્ટી એવા સરસ મજાના બ્રેડ પકોડા ઘરે બનાવ્યા છે. તો આ બ્રેડ પકોડાની રેસીપી જો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ બ્રેડ પકોડાની રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.